નમસ્તે, જય જલારામ. તમારું 3 પેઢીના બ્લોગમાં સ્વાગત છે. આજે ગુરુવાર છે તો ચાલો બધા જલારામ મંદિરે દર્શન કરવા જઈએ એવું વિચાર્યું. બહાર નીકળ્યા ત્યાં તો સવારમાં જ દૂધની કાચની બોટલ તૂટેલી જોઈ. હવે કાચ તૂટે તો અશુભ માનવામાં આવે અને દૂધ ઢોળાય તો અશુભ. તો આમાં તમે શું માનો એ કમેન્ટ કરજો. હું વધારે તો ચાલીને જ આવું છું. મારી ડોટર અને મમ્મી બે આવ્યા 2 વ્હીલરમાં. બાને પણ સવારમાં દર્શન થઈ જાય અને થોડી ચક્કર પણ મરાઈ જાય તો મજા આવે. આપણે પહોંચી ગયા છીએ મંદિરે. ઘણા વર્ષોથી અમે અહીંયા દર્શન કરવા આવી છીએ. તમે પણ અહીંયા દર્શન કરવા આવતા હોય તો કમેન્ટ કરજો. વાહ, આજે તો બહુ સરસ મંદિર શણગાર્યું હતું. દર્શન કરીને આનંદ આવી ગયો. બાએ પણ સરસ શાંતિથી દર્શન કર્યા. વાહ, પ્રસાદી પણ ભક્તો માટે તૈયાર કરતા હતા. આપણને પણ પ્રસાદીનો લાભ મળ્યો. આ છે ભાનુમાતા. એ સંત થઈ ગયા. એ હયાત હતા ત્યારે એ જ આરતી કરતા. જુઓ મંદિર કેવું સરસ રળિયામણું લાગે છે. અહીંયા ઘણા બધા ભગવાનના ફોટા છે. માતાજી, રામ ભગવાન, ગણપતિ દાદા, હનુમાન દાદા, સુવિચાર પણ લખેલા છે સરસ. મેને બાઈએ શાંતિથી દર્શન કર્યા અને જાણે મનમાં આનંદ થઈ ગયો. અહીંયા શ્રીનાથજીની પણ છબી છે. ચાલો તેના પણ તમને દર્શન કરાવું. સાથે જલારામ બાપાની પણ છબી છે. હું ને બા શાંતિથી બધા ભગવાનના દર્શન કરી છીએ. બા પણ ભગવાનને કંઈક વિનવતા લાગે છે. ઉપર પણ વચ્ચેની સાઈડ જલારામ બાપાની મૂર્તિ છે અને બેય સાઈડ કૃષ્ણ ભગવાનની લીલાના દર્શન. તમને અમારા બ્લોગમાં મજા આવી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.